જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. ઘણા લોકોને આ મેસેજ હતા કે અરુણભાઈ અમે હજી કે ડિમોટિવેટ થઈને બેઠા છીએ, કંઈ પૂછતું નથી, કંઈ ખારો કે મોટિવેશન વિડીયો બનાવો. પણ હું વિડીયો મારી રીતના એમના 2-3 દિવસે એકાદો નાખતો જ હોઉં છું યુટ્યુબમાં. પણ તોય ઘણા લોકો રહ્યા ને એમના મેસેજ કરતા હોય એટલે પછી આપણે વિડીયો બનાવવો પડે છે. તો હું વાત પહેલાં એ કરીશ કે જે લોકો લોંગ ટાઈમથી બધા તૈયારી કરે છે અને એ લોકોનું આને પેપર બધાને મોડા ગયા છે, આપણે કોન્સ્ટેબલના, બરાબર છે, બધાને મોડા ગયા છે. એવું નથી કે તમારે એક જોડે એવું થયું હોય. અને ઘણા લોકો જે રિક્સ લઈ લઈને આરામ કવર પણ કરી ગયા છે અને ઘણા એવા કવર કરવા ગયા છે એ લોકો અમુકના માઇનસ થઈ ગયા છે. એટલે મને તો શું કહેવાય, ડેલી ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર હું વધારે હોઉં. આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે અરુણ ચાવડા 912, ત્યાં હું વધારે એક્ટિવ હોઉં છું. તો ત્યાં આગળ શું કહેવાય, બધા એમના મેસેજ કરતા હોય તમે જુઓ ને, ઘણા તો કટ ઓફમાં બેઠા છે. કેમ કે એ પાર્ટમાં 28-29 થતા હોય અને બી પાર્ટમાં 80-85 90 સુધી માર્કને જોયેલા, પણ એ પાસ ન કહેવાય એમ. અને બંનેમાં પાસ હોય એવા ઓછા જ માત્રામાં છે. ટૂંકમાં શું કહેવાય 110, 108, 100 સુધીમાં આજુબાજુમાં છે બધે. અને બહુ હાવ એટલે હાવ કોમન કોક જૂજ માત્રામાં એવો વિદ્યાર્થી હોય કે જે લોકોને 120-25 માર્ક થતા હોય મારા નજર પ્રમાણે. હું મારા જે ફ્રેન્ડ સર્કલ છે ને, જે લોકો એના લેવલથી વાત કરી રહ્યો છું. બાકી ગામમાં હું આપણને ખબર નથી, પણ આ તો આપણી જે સર્કલ જે કાંઈ છે ને એની વાત કરી રહ્યો છું. અને મોસ્ટ ઓફ લોકો રહ્યા ને, પોતે હું એ પાર્ટમાં ફેલ છું તો બીજા ઘણા એવા મોસ્ટ ઓફ વિદ્યાર્થી એ પાર્ટમાં ફેલ જ છે. આપણા સર્કલમાં મોસ્ટ ઓફ એમાં ફેલ છે, બરાબર. પણ તમે રહ્યા ને મૂંઝાતા નહીં. માની લો તમે કોઈ સિટીમાં ગમે ત્યાં રહેતા હોય, જોબ સાઈડમાં ચાલુ કરી દીધો ને તૈયારી મૂકતા જ નહીં. તમે તૈયારી મૂકશો એટલે સમજી લો તમારે ફરીવાર એકડો કૂટવો પડશે. સમજાણું? તમે તૈયારી મૂકશો તો તમારે ફરીવાર એકડો કૂટવો પડશે. અને બીજી વાત એ કરું કે બીજી મને વાત ગમી કે આ તમને નીચે જોજો કમેન્ટમાં હાઇપનું ઓપ્શન આવશે. એ હાઇપનું ઓપ્શન આવે ને એમાં કંઈક કહેવાય છે કે એકથી નામ ઇન્ડિયામાં એકથી માની શું કહેવાય 100 સુધીમાં રેન્કના નામ ટૂંકમાં આપવામાં આવ્યા છે. તેમાં કંઈક 47મો નંબર આપણો છે. મને એક ફ્રેન્ડે કટકો મોકલ્યો, મને ખબર પડી, મને ખબર નથી કટકો તમે જોવો. તેની ઉપર તમે ક્લિક કરશો ને એટલે આપણા ઇન્ડિયામાં જેટલા પણ 1 થી લઈને 100 નંબર સુધી રેન્ક કરે છે ને બધા વિડીયો આવી જશે. પણ આપણા માટે પ્રાઉડની વાત છે કે બીજી એક ચેનલ આપણી ગુજરાતી આની અંદર એડ થયેલી છે, તો આપણે એને પણ જોઈ લઈએ. અને એ છે મિત્રો ચાવડા વિલેજ લાઈફ. આપ જુઓ કે એ 46 નંબર ઉપર રેન્કિંગ કરે છે ઓલ ઇન્ડિયાની અંદર. મિત્રો આ બે જ ચેનલ આપણી ગુજરાતી છે કે જે 1 થી લઈને 100 નંબરમાં રેન્કિંગમાં આપણી ગુજરાતની ચેનલ છે. તો એમાં તમે જુઓ આપણું નામ રહ્યું ને એ 47મા રેન્કમાં છે. તમારો બહુ બધાનો બહુ સારો સપોર્ટ છે આપણો. અને ઓલ ગુજરાતમાં આપણે બીજા નંબરે છીએ. તો તમારો બધાનો સપોર્ટ સારો આપણને મળ્યો લ્યો. અને ટૂંકમાં રેન્કરમાં છે એ આપણને મજા આવી. મને તો ખબર નથી, આ એક ભાઈ કટકો મોકલો ત્યારે મને ખબર પડી. પણ કાંઈ વાંધો નહીં, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બહુ સારો મને સપોર્ટ કરી રહ્યા છો. અને જે હાઇપનું ઓપ્શન હશે ત્યાં તમારે ઓલા કહો પોઈન્ટ દેવાના હોય, બાકી હોય તો દઈ દીજો. અને હવે હું વાત કરું આપણા મેઇન મુદ્દા ઉપર. તો હું તમને એ કહીશ કે તમે તૈયારી મૂકતા જ નહીં. ખાખી પહેરવાની હોય તો તૈયારી મૂકવાની થતી નથી, બરાબર છે. તૈયારી મૂકતા નહીં. તૈયારી તમે મૂકશો એટલે તમે સમજી લો તમારે પહેલાંથી એકડો કૂટવો પડશે. અને પછી તમારે આખું શેડ્યુલ ફિટ કરવું નહીં બહુ અઘરી વસ્તુ થઈ જશે. એટલે તૈયારી થોડી મને ખબર છે મેનેજ ટાઈમ થાય એવો જ નથી. ટાઈમ રહ્યો ને મેનેજ કરો ને બહુ એટલે બહુ અઘરી વસ્તુ. કેમ કે ઘણા ફ્રેન્ડો એ રીતના મેનેજ કરી રહ્યા છે, ભેગી મારી વાર્તાલાપ થતી હોય, બધા એમ કહેતા કે ભાઈ તમારા આટલું બધું નોલેજ ને આમ ને તેમ. પણ મારા આગળ નોલેજ આ તે હું લોકો જ્યારે ચર્ચાઓ કરું છું, બધા માણસો એની તકલીફ જોઉં છું, એટલે મને બધી એ લોકો જે મને કહેતા હોય ને એટલે મને બધા આઈડિયા આવતા હોય છે. સમજવાનું? મારું ઘરનું ખુદનું જ્ઞાન કાંઈ નથી. એટલે એ લોકો બધા બહુ ખૂબ સ્ટ્રગલ કરીએ છે બધા. એટલે આપણે એ રીતના કંઈક કરવું પડશે. અને જે લોકો મારી કોણે ગામડામાં રહેશે એ કોઈ બીજું કાંઈ કામકાજ છે અથવા કોઈ ખેતીવાડી હોય, આ જે કાંઈ હોય એમાં થોડું ટાઈમ કાઢતું રહેવું. અને બાકીનો ટાઈમ જો ને થોડુંક તૈયારીમાં રાખવું. કેમ કે આ ભરતી પ્રક્રિયા ભલે તો હું કહું કાલ જાહેર કરી દે. હું એમ કહું કાલ કદાચ જાહેરાત થઈ જાય ને તો 1, 1.5, 2 વર્ષ જેવું તો હાલવાનું જ છે કામકાજ. 1.5 વર્ષ તો લઈ જ લેવાનું. હા, તમે કોમન વાત કરો તો 1.5 વર્ષ તો ગણી જ લેવાનું. સમજાણું? આ ગામમાં બધા વાતો કરે ભરતી આવી ગઈ, પણ તો 1.5 વર્ષ ગણી લેવાનું. તો 1.5 વર્ષ ગણી લેવાનું છે આપણે. તો થોડુંક સાઈડમાં આપણે કંઈક કરવું પડશે. અને ક્યાંય પણ એવો કોઈ દસ્તાવેજ જ કરી દેતા આપણને કે તમે આવનારી ભરતીમાં તમે ક્લિયર કરશો એવું, કે હું ક્લિયર કરીશ એવું. એટલે આપણે આપણો બેકઅપ પ્લાન બને જોડે રાખવો જ પડશે. મને ઘણા લોકો કે અરુણભાઈ તમે કમબેક કરો. મેં કીધું હું વિચારણામાં છું, મારે થોડુંક સામાજિક કામ છે, આ બધા કામ પતે પછી હું કરી ખાઈ. પણ એ લોકો બધા જે કહી રહ્યા છે એ બધા સાચા છે. ઘણા મને બધા અરુણભાઈ
તમે ધંધામાં ઉતરો, બિઝનેસમાં ઉતરો, તમારું ટૂંકમાં માઇન્ડ સારું દોડે છે. એટલા લોકો બધા પોતપોતાના મંતવ્યો મને પર્સનલમાં જણાવતા હોય છે. પણ મારું એવું કહેવાનું છે કે જો ખાખી વસ્તુ એવી છે કે તમારે ડ્રીમ હોય, મતલબ તમારો ઘણા એવા મારા મિત્ર છે કે જે લોકોને ઘરે કાંઈ ખૂટતું જ નથી. મતલબ બધા પોતે આર્થિક રીતે એકદમ કમ્પ્લીટ છે, કદાચ જોબ ન કરે તો એને કાંઈ ઉપાધિ છે નહીં, ઘરે એટલું લોકોને સાજું કે ટૂંકમાં એ લોકો કે રણભાઈ અમારું ખાલી સપનું હોય ખાખી પહેરવાનું, બાકી અમારા પૈસા કાંઈ લેવા દેવા નથી. કેમ કે એક બે ફ્રેન્ડ એવા છે, મોટું લોકોનું હોટલો છે, જેમ તે પ્લાન્ટો છે, હવે પોતે લગભગ શું કહેવાય મોટી 4 વ્હીલર લઈને પોતે ફરે છે અત્યારે. હવે એ ગાડીઓ લઈને પોતે રખડતા હોય એને ખાખીનું શું કામ છે? પણ એ ખાખીને એ લોકોને સપનું છે કે અમારે ખાખી પહેરી સરુણભાઈ, એટલે મથ્યું છે એટલું. બાકી અમારે પૈસા આટલું નથી, એટલે ઘણા પૈસા આટલું ન મથતા હોય, ખાખી પહેરવા મથતા હોય. એટલે આપણે 5 આંગળી સરખી ન હોય, બધાને અલગ અલગ માઇન્ડ હોય. તમારે મારા મગજમાં હું હાલતું મારો રામ જાણે, સમજાણું? તમે મારા મગજમાં હું હાલતું ન જાણી શકો કોઈ દિવસ, તમારા મગજમાં હાલતું હું ન જાણી શકું. અને એ રીતના ટૂંકમાં અલગ અલગ બધાના શોખ હોય અને અલગ અલગ રીતે બધા મથતા હોય છે. પણ આપણો જો શોખ હોય અને ખરેખર આપણે વર્દી પહેરવી જ છે, તો હું એમ કહેવા તમને માંગુ છું કે તમારે થોડો ટાઈમ કાઢવો પડશે. અને જો આપણે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને આપણે બધી રીતે ફાઇનાન્શિયલ રીતે પણ ઓછા શું કહેવાય પાછળ છીએ અને આપણે કોઈ પણ ગવર્મેન્ટ જોઈએ તે ટૂંકમાં એવું નથી ખાખી મળે તો આપણે ગમે એમાં ફોકસ કરતું રહેવું પડશે. અને મારો એવો ખુદનો અભિપ્રાય છે કે તમે બનતા સુધી કોઈ એકમાં ફોકસ કરો સાઈડમાં, મતલબ તમે જોબ કરતા હો જોડે સાઈડમાં બીજા એકમાં જ ફોકસ કરો તો બહુ મજા આવશે. કેમ કે પછી વધારે પૂરતું બધું રહ્યું ને, કેમ કે તમે ખાલી ખાખીમાં જ બહાર નીકળ્યા, તમે પોલીસમાં જ બહાર નીકળ્યા એટલે બીજા બધા સબ્જેક્ટમાં ફેર પડશે એટલે બીજા ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ 2 એડ ભમદીના થશે. આ 2 એડ થશે. આપણે એક તો માથાકૂટ ગણિત રીઝનિંગમાં હાલે જ છે, હજી માથાકૂટ આપણે ગણિતમાં આવી રહી છે અને પાછા એમાં આપણે 2 નવા આખા આમાં આવે. જો તમને આવડતું હોય તમે સારું કહેવાય, સમજાણું? તમારે પહેલા પાયો વાળો મજબૂત હોય ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ ગ્રામરનો તો સારું કહેવાય. પણ જો તમારો પાયો કાચો હોય તો તમને થોડી પ્રોબ્લેમ પડી શકે કાયદેસર, કેમ કે તમે બધું રહ્યું ને લોડ તમે લઈ ન શકો. એટલે ગમે એક વસ્તુને થોડુંક ફોકસ કરજો, દેવાય એક્ઝામો દેવાય પણ ફોકસ એક બાજુ કરજો, જેથી કરી થોડુંક એમાં આપણે પ્લસ પોઈન્ટ મળે. અને જોડે જોબ બોબ પણ કરજો. અને એવું નથી, હું તમને લખીને કહી દઉં કે નોકરી જિંદગી નથી, તમે એટલું બધું સિરિયસલી ન લઈ લો. જેને ખાખીનો રંગ પહેરવાનો ખાખી પહેરવાનો શોખ છે એ અલગ વસ્તુ છે, બાકી નોકરી રહેની જિંદગી નથી. હું તમને હજી લખીને કહી દઉં. હજી તો હું તમને કહું છું કે તમે કદાચ લાખ રૂપિયા ને પણ 1.5 લાખ રૂપિયા તમારી સેલરી હોય ગવર્મેન્ટમાં, પણ એ તમારી પોતનું સીમિત છે. તમારો છોકરો હોય એને એકડો ફરીવાર ખૂંટવો પડશે અને 20,000ની જોબ એને કાયદેસરની બજારમાં તોડવું પડશે ગોતવા હાટું. હું તમને લખીને કહી દઉં, સમજાણું? એટલે નોકરી રહી આપણે એવું ન સમજવાનું કે જિંદગીમાં માની નહીં લેવો. પછી આપણે ધંધો હોય ને ધંધો તો માની લો તમે ધંધો અત્યારે કોઈ પણ ધંધાનું તમારે કોઈ દુકાન શોપ હોય આ કોઈ પણ ધંધો તમે માની લો કે એનું આખું પ્રોજેક્ટ તમે 20 લાખે પહોંચાડ્યો તો તમારો છોકરો હોય ત્યાંથી શરૂઆત કરે, એટલે એને કોઈ વસ્તુ ગોતવા જવાનું નહીં થાય, એ ડાયરેક્ટ હાથમાં મળી જશે. સમજો છો તમે? ઘણા અમારે એવા મિત્ર છે કે જે લોકોને ભાદરનો ધંધો સીધો હાથમાં વારસાઈમાં આવ્યો છે. અમારા 1-2 મારા મિત્ર છે એ લોકોને સીધા વારસાઈનો ધંધો સીધો એનો હાથમાં આવ્યો છે. હવે એને જોડે આપણે કોઈ દી હારે ન થઈ શકીએ, કેમ કે એ લોકો એટલા આગળ એટલા ઉડાનમાં છે. આપણે જે ભવિષ્યમાં કલ્પના કરી રહ્યા છે ને એવી લાઈફસ્ટાઈલ એ લોકો અત્યારે જીવે છે કે આપણે ભવિષ્યમાં કદાચ આવું આપણે કરી શકશું એવું લોકો અત્યારે જીવી રહ્યા છે. એટલે બિઝનેસના તો કોઈ આંબવાનું નથી, આ તો સેવા કરવાની વસ્તુ છે. અને જેને દિલથી દેશપ્રેમી હોય અને વર્દી પહેરી અને મારા સમાજમાં થોડુંક નામ કરવું છે, મોભાનું શાન. અને ખાખી એક વસ્તુ અલગ છે, ખાખી એક વસ્તુ આખી અલગ છે ને નશો છે, બરાબર છે? એટલે એને કોઈ યાર કમ્પેર આપણે કરી જ ન શકીએ. આ તો જેને શું કહેવાય શોખ હોય એની વાત છે. જય માતાજી. કાંઈ કામકાજ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અરુણ ચાવડા 912 સર્ચ મારજો, DM કરજો. કાંઈ પણ કામકાજ હશે મારાથી જેટલું આન્સર દેવાયો હશે તો આન્સર તમને આપી. જય માતાજી.